બદ્રિકાશ્રમની અંદર નારદજીને ઉદાસ જોઈ અને સનત કુમારોએ કારણ પૂછ્યું છે, મહારાજ કેમ ઉદાસ છો તમે? અને ત્યારે નારદજીએ બધી વાત કરી કે પૃથ્વીને ઉત્તમ જાણી અને હું પૃથ્વી લોકની અંદર ગયો, પણ અનેક તીર્થોમાં પરિભ્રમણ કર્યું, મને ક્યાંય આત્મકલ્યાણના સાધનો ન દેખાણા. કારણ કલિયુગના મિત્ર અધર્મએ પૃથ્વીને એટલી બધી દૂષિત કરી છે કે કોઈ જગ્યાએ આત્મકલ્યાણ દેખાતું નથી. અને મહારાજ એ પૃથ્વીવાસીઓના દુઃખના કારણે હું દુઃખી છું, નારદજી કહે છે. વિચરણ કરતા કરતા હું યમુનાજીના તટ ઉપર ગયો તો એક સ્ત્રી વૃદ્ધ થયેલી છે, મૂર્છિત છે. બે પુરુષો એ પણ વૃદ્ધ થયેલા છે અને એની આસપાસ પડેલા છે. અને એ સ્ત્રીએ ત્યારે મને કહ્યું કે મહારાજ એક ક્ષણ માટે ઊભા રહી જાઓ, મારા દુઃખને દૂર કરો. હું ઊભો રહ્યો, મેં બધી વાત સાંભળી. એમણે કહ્યું કે હું ભક્તિ છું, જ્ઞાન વૈરાગ્ય મારા પુત્ર છે. કલિયુગ અને અધર્મના કારણે મહારાજ મારી આ દુર્દશા થઈ છે. ભક્તિના દુઃખને દૂર કરવા માટે, જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે મેં ત્યારે વેદ ઘોષ કર્યો. જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, પણ વળી પાછા મૂર્છિત થઈ ગયા. ઘણા બધા પ્રયત્ન કર્યા, જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા, ભક્તિ મહારાણીને સુખ ન મળ્યું. ત્યારે મને એમ થયું કે હવે હું શું કરું? ત્યારે આકાશવાણી થઈ કે નારદજી ચિંતા ન કરો, સત્કર્મ કરો, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એમનાથી જાગૃત થશે. સત્કર્મ શું છે એ જાણવા માટે અનેક ઋષિઓના આશ્રમની અંદર ગયો, કોઈ બતાવી ન શક્યું. અને ત્યારે બદ્રિકાશ્રમની અંદર તપ કરવા માટે આવ્યો છું. તો હે સનત કુમારો, હવે તમે જ બતાવો કે આકાશવાણીએ જે સત્કર્મ કરવા માટે કહ્યું છે એ સત્કર્મ શું છે? ત્યારે સનત કુમારો કહે છે, દ્રવ્ય યજ્ઞ, તપોસી યજ્ઞ, યોગ યજ્ઞાસ તથા પરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ તે તો કર્મ વિસૂચકાહ. દ્રવ્ય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, કર્મ યજ્ઞ, સ્વાધ્યાય આ બધા સત્કર્મના સૂચક છે, પર્યાયવાચી શબ્દો છે. નારદજી આમાંનું ગમે તે કરી શકાય સત્કર્મના રૂપે. પણ બુદ્ધિમાનોનો એવો નિર્ણય છે કે કલિકાલની અંદર સત્કર્મ કરવાની જ્યારે વાત આવે તો શું કરવું? શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ છે ને એ કરવું. ત્યારે નારદજીએ કહ્યું, તો મહારાજ આ કથા કોણ અમને સંભળાવશે? સનત કુમારો કહે છે કે જો કોઈ વક્તા મળે ને તો અમે શ્રોતા બની અને કથા સાંભળવા માટે બેસી જઈએ છીએ, અને કોઈ શ્રોતા મળે તો અમે કથા કરવા માટે બેસી જઈએ છીએ. ભગવાનની કથાની અંદર અમને એટલો બધો ભાવ, પ્રેમ, અનુરાગ છે કે અમે ભગવાનની કથાની સાથે નિત્ય જોડાયેલા રહેવા માંગીએ છીએ. મહારાજ જો તમે યજમાન બનો ને તો કથા અમે કરી દઈએ. હા મહારાજ, તો આપ કરી આપો, પણ આ કથા ક્યાં કરીશું? કહ્યું, હરિદ્વાર ગંગાના તટ ઉપર આનંદ નામના વૃક્ષની નીચે હે નારદજી, જો આ કથા આપણે કરીએ ને તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને સુખ પ્રાપ્ત થશે. ગંગાના તટે નારદજી, સનત કુમારો બધા આવે છે અને ચારેય તરફ સમાચાર આપવામાં આવ્યા કે શ્રીમદ ભાગવત કથા અહીં થવાની છે. તો શું થયું? શ્રોતાઓના કાનની અંદર જે સમાચારના શબ્દો ગયા ને કે કથા થવાની છે, એટલે આવવા લાગ્યા. કારણ ભગવાનની કથાની અંદર જેને અનન્ય ભાવ, પ્રેમ છે ને એ ચારેય તરફ જોતો હોય કે ક્યાંક કથા થાય છે. કથા થાય એટલે ત્યાં પહોંચી જ જાય. અને બીજી વાત કે ભગવાનની કથા થતી હોય, માતા પિતાનું ઘર હોય, દેવ સ્થાન હોય અને ગુરુનો આશ્રમ હોય, ત્યાં કોઈ આમંત્રણની જરૂર છે પણ નહીં. ત્યાં આમંત્રણ આપણું આત્મકલ્યાણ કરવું હોય આપણે તો એમાં ક્યાં આમંત્રણની જરૂર પડે? એટલે સાચો શ્રોતા કયો છે? અહીં ભાગવતમાં લખેલું છે કે જે સાંભળે કે અહીં કથા થવાની છે અને આત્મકલ્યાણ કરવા માટે જે પહોંચી જાય એ ભાગવતનો ઉત્તમ શ્રોતા છે.
ગંગાના તટે જ્યારે કથા થવાની છે તો કેવા શ્રોતાઓ આવ્યા. શ્રીમદ ભાગવત પીયુષ પાનાય રસલંપટા દાવંતોપ્યાયુયઃ સર્વે પ્રથમં ચ યે વૈષ્ણવા. કેમ આવ્યા છે? દોડીને આવ્યા છે. એવું અહીં લખેલું છે. ધાવંતોપ્યાયુયઃ સર્વે, જેને આત્મકલ્યાણ કરવું છે ને દોડી દોડીને આવવા લાગ્યા કે નારદજી જેવા યજમાન હોય, સનકાદિક શ્રોતાઓ જેવા વક્તા હોય તો કથા છે ને કંઈક વિશેષ થશે. અને માટે ચાલો આપણે જઈએ. કેમ દોડ્યા? એનું એક કારણ એ છે, વિચાર કર્યું કે આવા શ્રોતાને આવા વક્તા કથા કરવાના હોય તો દેશ દેશાંતરથી અનેક શ્રોતાઓ આવશે અને ખરેખરી ભીડ થશે. અને ભીડ થશે ત્યારે પછી પાછળ આપણે બેસવું પડશે તો કથાનો જોઈ એવો આનંદ નહીં આવે. આગળ બેસવું છે અમારે, અગ્ર. અને એટલા માટે એ દોડી દોડીને આવવા લાગ્યા. કારણ કે અમારે તો ભાગવતજીના અગ્રભાગની અંદર બિરાજમાન થઈને કથા સાંભળવી છે. આ હું બતાવે છે શ્રોતાના હૃદયની અંદર ભગવાનની કથાને સાંભળવાનો ઉત્સાહ. કેમ કે ઉત્સાહ વિના ભક્તિ થાય જ નહીં. ઘણા લોકો તો છેલ્લે જ બેહે, કેમ કે એને ખબર હોય કે ચાલુ કથા એ સમાધિ લાગી જાય છે. એટલે એ કે આપણે પાછળ બેઠા હોય તો બહુ આમ વિડીયોમાં આવીએ નહીં, આજુબાજુ કોઈના ધ્યાનમાં આવીએ નહીં. એટલે કે પાછળ બેહીએ ને વચ્ચે 5-10 મિનિટ કદાચ સમાધિ લાગી જાય. એટલે એ કથા સાંભળતા જ હોય પણ સમાધિ અવસ્થામાં સાંભળતા હોય. ભલે ને ગમે એમ સાંભળે, કથાના મંડપની અંદર આવે ને એમ કહે છે કે ભાગવતજીની દ્રષ્ટિ શ્રોતા ઉપર પડે ને તોય કલ્યાણ થઈ જાય. અને હવે તો બધી છૂટ આપણે આપી દીધી છે કે નીચે બેહીને કથા ન સાંભળી શકો તો સોફે બેહીને સાંભળો. ત્યાંથી થાકી જાવ તો વચ્ચે એકાદ આટો મારી આવો, મુક્તિધામની એક પ્રદક્ષિણા કરી આવો. ટાઢા થાવ હોય તો પાણી પી આવો, ગરમ થાવ હોય તો ચા પી આવો. એવી છૂટ ભક્તિમાં જ મળે હો. બાકી યોગની અંદર છૂટ ન મળે, જ્ઞાન યજ્ઞમાં છૂટ ન મળે. ભક્તિ સરળ છે, સહજ છે. એટલે છેલ્લામાં છેલ્લો કલિકાલની અંદર કોઈ ઉપાય હોય, માર્ગ હોય ને તરવા માટેનો તો ભક્તિ, કે જેમાં બધી જ છૂટ. પણ ઘણા લોકો તો એમ કે હજી આનાથી કંઈક સહેલું કરી દો ને. હવે આનાથી તો હું સહેલું કરી દેવું? તમને છૂટ આપી દીધી કે કદાચ થાકી જાઓ બેઠા બેઠા તો 2 પગ ઘડીક લાંબા કરી લેવા. બધી જ છૂટ. દરેક શ્રોતાઓના ઉપર કલ્યાણની વૃષ્ટિ કરવીને ભાગવતજીનો સ્વભાવ છે.